નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। તો મુદ્દાની વાતમાં આજે આપણે વાત કરીશું વિશુદ્ધ રાજનીતિ વિશે। સૌરાષ્ટ્રના બે એવા લેવા પાટીદાર નેતા કે જે એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે। ત્યારબાદ વાત કરીશું એક એવા નેતા વિશે કે જે ભાજપના સિમ્બોલ પરથી ધારાસભ્ય છે અને કોંગ્રેસના સિમ્બોલ પરથી જિલ્લા પંચાયતના સદસ્ય છે, છતાં પણ તેમને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યા। બે હોદ્દા તે ભોગવી રહ્યા છે। ત્યારબાદ વાત કરીશું ગુજરાતમાં જે વરસાદ આવ્યો, જે તારાજી સર્જાય છે તેના પર રાજનીતિ તેજ થઈ છે અને ગુજરાતનો આ મુદ્દો આજે સંસદમાં પણ ગુંજ્યો હતો। સાથે સાથે સાબરમતી નદી કે જેને જોઈ અમદાવાદ વાસીઓ અરખાતા હોય છે, પરંતુ આ સાબરમતી નદી છે તે એક કેમિકલ નદી થઈ ગઈ છે અને તેના પર હાઈકોર્ટે ફટકાર લગાવી છે પ્રશાસને। ત્યારબાદ વાત કરીશું ફિશરીઝ કૌભાંડમાં બે પૂર્વ મંત્રીઓના નામ સામે આવ્યા છે અને હાઈકોર્ટે તેમને પણ રાહત નથી આપી। સાથે સાથે વેપારી બાબા, જી હા, જે વેપારી બાબા છે તેમની વધુ એક કરતૂત સામે આવી છે, તે અંગેનો ખુલાસો પણ મુદ્દાની વાતમાં કરીશું। સાથે સાથે પેરિસમાં ઓલિમ્પિક્સ યોજાઈ રહી છે તે અંગે પણ આજે વાત કરીશું મુફદ્દલ। સૌપ્રથમ વાત કરીશું જયેશ રાદડિયાના હુંકાર વિશે। તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। જામનગર બાદ હવે સુરતમાં પણ જયેશ રાદડિયાએ હુંકાર ભર્યો હતો। જયેશ રાદડિયા કે જ્યારથી તે ઇફકોમાં ચૂંટણી આવી હતી ત્યારથી જે તેમના જે સૂર છે તે બદલાયેલા છે અને અંદરો અંદર જે બે ફાંટા પડેલા છે, સમાજ રીતે રાજનીતિક રીતે બંને રીતે હવે પ્રહાર થઈ રહ્યા છે। તેવામાં જયેશ રાદડિયાએ જે પ્રહાર કર્યા છે, આડકતરી રીતે તેમણે નરેશ પટેલ પર પ્રહાર કર્યા છે। જે લોકો ટાંટિયા ખેંચે છે, જે લોકો સમાજને બદલે પોતાનું જ ભવિષ્ય અત્યારે સુધારી રહ્યા છે, તેને લઈ જયેશ રાદડિયાએ પ્રહાર કર્યા છે। સમાજની વાતો કરનારા ક્યારે પણ રાજનીતિમાં ન જાય। જયેશ રાદડિયાએ તેવું કહ્યું, કેટલાક લોકો હમણાં સમાજની વાતો કરે છે પરંતુ તે સમાજ નહીં પરંતુ પોતાનું હિત જ ઈચ્છે છે, સમાજને માય કાંગલાઓની જરૂર નથી તેવું પણ જયેશ રાદડિયાએ કહ્યું છે। પોતે તો ડૂબે અને સમાજને પણ ડૂબાડે છે। અને મુફદ્દલ આખો જે મામલો છે સૌ કોઈ જાણે છે। નરેશ પટેલે એવું કહ્યું હતું, તેમણે લોખંડી પુરુષ સરદાર પટેલનું નામ લઈને તેમણે કહ્યું હતું કે સરદાર સાહેબ કહેતા હતા આપણે ઘરની વાત ઘરમાં જ રાખવી જોઈએ, પરંતુ કેટલાક લોકો છડે ચોક આ બધી વાતો લાવે છે। પછી જયેશ રાદડિયાએ કહ્યું કે હું તો ઘરની વાત ઘરમાં જ રાખું છું। સતત ત્રીજી વાર નરેશ પટેલ પર આડકતરી રીતે મુફદ્દલ જયેશ રાદડિયાના પ્રહાર। વિકાસ, આમ જોવા જાવ તો ગુજરાતની રાજનીતિમાં આ બે પાટીદાર નેતા, બંને મોટું નામ છે, એક ખૂબ મોટા સામાજિક નેતા છે, બીજા રાજકીય નેતા છે, એ બંને વચ્ચેની કોલ્ડ વોર હવે બિલકુલ સપાટી પર આવી રહી છે અને ગમે ત્યારે અત્યાર સુધી જયેશ રાદડિયાની એક ચાતુર્ય કહો, તમે વાક ચાતુર્ય કહો કે પછી એમની રાજનીતિમાં પાકડતા કહો કે એ ક્યાંય સીધું નામ નથી લેતા, આડકતરો ઇશારો જ કરે છે। પણ એમના જે પ્રહાર, અને બીજું વિકાસ તમે નોંધ્યું હશે કે જયેશ રાદડિયા દિવસે ને દિવસે જ્યારે જાહેર મંચ પર જાય છે તો વધારે એગ્રેસિવ થતા જાય છે। થોડા સમય પહેલા આપણે એમને એવું કહેતા સાંભળ્યા હતા કે મારું જે વાવેલું, મારા પિતાએ વાવેલું છે એ લડવાનો હક મને જ હોય, અને એ જે આખું એમનું સંબોધન હતું એટલા બધા એગ્રેસિવલી એ બોલ્યા હતા। ફરીવાર આજે જ્યારે એ બોલ્યા છે, ફરીવાર એ જે રીતના એગ્રેસિવ છે, સીધો સંકેત છે કે એ કંઈક કહેવા માંગે છે। બંને નેતા આમ તો લેવા પાટીદાર નેતા છે બંને। બીજા જે છે જેમનું અત્યારે કહેવાય છે કે એમના વિશે એમણે કહ્યું છે નરેશ પટેલ। નરેશ પટેલ ક્યાંય આક્રમકતાથી વાત નથી કરતા, પણ નરેશ પટેલ ખૂબ જ સમજુ નેતા છે, ખૂબ જ પીઢ છે, એ જાણે છે રાજનીતિના ઉતાર ચઢાવ, એટલે એ સીધા નથી આવતા। પણ જયેશ રાદડિયાની જે એગ્રેસિવનેસ છે એ ચોક્કસથી અંડરલાઈન થઈ રહી છે અહીંયા વિકાસ। બિલકુલ। અને મુફદ્દલામાં એ વાત પણ એ છે કે 2017ની આપણે વિધાનસભા ચૂંટણી યાદ કરીએ કે પછી હમણાં ઇફકોની ચૂંટણી, તેમાં નરેશ પટેલનું કનેક્શન એ છે કે બંને જે હરીફ જે દાવેદાર હતા તે નરેશ પટેલની નજીકના દાવેદાર હતા અને એટલા માટે જ આ બધું કોળવોળ ચાલી રહ્યું છે। અમારી સાથે ધર્મેશ વૈદ પણ ન્યૂઝ રૂમથી જોડાયેલા છે, તેમની સાથે આ બધી વિગતો સમજીશું। ધર્મેશ, આખરે સૌરાષ્ટ્રની રાજનીતિમાં ચાલી શું રહ્યું છે? કારણ કે એકવાર નરેશ પટેલ કહે છે કે ઘરની વાત તમે ઘરમાં રાખો, બધું બહાર તમે ક્યાં લઈને આવો છો, પછી જયેશ રાદડિયા કહે છે કે હું તો બધું ઘરમાં જ રાખું છું પરંતુ તમે મને મોઢામાંથી બોલાવડાવો છો ત્યારે હું બોલું છું। તો આ બધા કયા સંકેત આપી રહ્યા છે સૌરાષ્ટ્રની રાજનીતિમાં? વિકાસ, સૌરાષ્ટ્રની રાજનીતિમાં લેવા પાટીદારનું પ્રભુત્વ રાજકીય રીતે પણ છે ને સામાજિક રીતે છે, પરંતુ હવે આ તમામ જે અત્યારે બે દિગ્ગજ પાટીદારો કહી શકાય, જયેશ રાદડિયા અને નરેશ પટેલ, એક રાજ સત્તા છે અને એક સામાજિક સત્તા છે। આ બંને અત્યારે આ કહેવાતા જે આમને સામને દેખાતા નથી પણ બંનેના નિવેદનો એવા કહી રહ્યા છે કે સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યું છે।
અને વિકાસ આનું મૂળ છે ઇફકોની ચૂંટણી. ઇફકોની ચૂંટણીમાં જે ખોડલધામના ટ્રસ્ટી બિપિન ગોતા જે મેન્ડેટના જે ઉમેદવાર હતા અને એની સામે જયેશ રાદડિયાની જે ઇફકોના ડિરેક્ટર તરીકેની જે ઉમેદવારી અને પોતે વિજેતા બન્યા, આ જે મૂળ છે ત્યારથી શરૂ થયા છે. અને એ પછી લોકસભાની ચૂંટણી હોય, એમાં પત્રિકા હોય કે અન્ય હોય, પરંતુ આ 2017ની જે તમે વાત કરો છો એ પણ વાત હકીકત હતી કે જયેશ રાદડિયા સામે જે હતા એની સામે જે નરેશભાઈના જ પરિવારનો પુત્ર એમના પ્રચારમાં ગયો હતો, પણ એ બધું થોડું લાઇટમાં નહોતું આવ્યું. પણ ઇફકોની ચૂંટણી પછી અત્યારે જામનગર હોય કે સુરતમાં જે જયેશ રાદડિયાનું જે વક્તવ્ય છે, ભલે નરેશ પટેલનું નામ નથી આપ્યું, લોકો કહેશે આમને સામને નથી, બધા એક જ છે, પણ જે ટકોર કહી રહી સુચિતા કહી છે કે બંને જયેશ રાદડિયા અને નરેશ પટેલ આમને સામને ઇફકોની ચૂંટણીથી વધુ આવી ગયા છે. અને એને કારણે જયેશ રાદડિયા છે એ જામનગર હોય કે સુરત જે શબ્દો વાપર્યા છે એ સમય આવે બતાવીશ. એટલે જે નરેશ પટેલને એક ચેલેન્જ તો આપી છે, કારણ કે સમાજની વાત સમાજમાં જ રહેવી જોઈએ, એ વાતનો પણ એમણે જે સુરતમાં ઉલ્લેખ કર્યો છે ગત સાંજે, કે એમણે કીધું છે કે સમય આવે ત્યારે હું ચેલેન્જ આપું છું કે બધું બતાડીશ. અને બીજું એમણે કીધું માઇક આંગલો નેતા ન આપતા. બીજું સમાજ અને રાજનીતિ મેં અગાઉ પણ કીધું છે જુદી છે, આજે પણ જુદું છે, એવું પણ જયેશ રાદડિયાએ કીધું છે. નામ બંને લેતા નથી. ધર્મેશ, એક ટૂંકમાં મને એક જવાબ જોઈએ છે. જયેશ રાદડિયા જે રીતે એગ્રેસિવ થઈને બોલી રહ્યા છે મંચ પર, જ્યારે પણ આવે એકદમ એગ્રેસિવ છે. હા, એમણે નામ નથી લીધું, પણ તમે કેટલા ટકા માનો છો કે નરેશ પટેલને જ ટાંકીને બોલી રહ્યા છે? ના, ચોક્કસ મુકદ્દલભાઈ, એ વસ્તુ એ છે કે ઇફકોની ચૂંટણીમાંથી જે બંધબાજી હતી એ ખુલી ગઈ છે. બંધબાજીમાં એવું કહેવાતું હતું કે એકબીજાના વર્ચસ્વની લડાઈ હતી અને એમાં બિપિન ગોતા જે ઇફકોના ડિરેક્ટર તરીકે ઊભા હતા, ભાજપનો મેન્ડેટ હતો, સહકારી સેલનો મેન્ડેટ હતો, અને એમ છતાં જે જયેશ રાદડિયાની ઉમેદવારી થઈ અને એવા સંજોગોમાં બીજ ત્યાં રોપાણા છે આમને સામનેના, કે કહેવામાં આવ્યું છે કે જયેશને મત નહીં. આ કહેવાતા ને કહેતી વાતો હતી, પણ નક્કી થાય છે કે નિશાને નરેશ પટેલ, ખોડલધામ નેતૃત્વ, અને જો એમણે આ રસ લીધો હોય તો એને સામે જ નામ લીધા વગર જયેશ રાદડિયા જવાબ આપી રહ્યા છે. જી બિલકુલ, આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. તો જયેશ રાદડિયા એવું શું બોલ્યા છે કે ગુજરાતની રાજનીતિમાં ચર્ચા એની જ થઈ રહી છે કે લેઉવા પાટીદારના બે મોટા નેતા આમને સામને આવી ગયા છે? એકવાર જયેશ રાદડિયાને સાંભળી લઈએ. અમુક લોકોને શું પેટમાં દુખે છે, પૂરા નથી કરતા, હું એનેમાં મજા આવે છે. અને મેં કીધું હતું ત્યારે સમાજનો આગેવાન મજબૂત હોય એને સ્વીકારજો, ત્યારે કીધું હતું, ફરી પાછું આજે જાહેરની અંદર કહું છું તો મજબૂત હોય એને સ્વીકારજો. માયકાંગલા હોય ને એની સમાજને જરૂર નથી. એ પોતે તો ડૂબી જાય, સમાજ નહીં ડૂબાય છે, ખબર નહીં પડે. માયકાંગલા નેતાની કાંઈ જરૂર નથી, સમાજને આજે જરૂર નથી. મને ગૌરવ છે સુરત મારી ટીમ ઉપર કે ભાઈ જામપુરા તાલુકાની ટીમ હોય, આખો દિવસમાં એના પોતાના કામ માટે એક ફોન ક્યારે નથી આવ્યો મને. કદાચ કર્યો હશે તો બીજા માટે કર્યો હશે, બાકી એક હાકલ મારે અમારી ફોજ આ તૈયાર હોય. આ ટીમનું ગૌરવ છે ને આવી ટીમ છે ને, અને જગ્યા ઉપર બેઠી છે ને ટીમ ઉપર અને ભરોસો છે. અને કદાચ કોઈ મારી દેવાના કાવતરા કરતા હશે તો સફળ